ત્યાર પછીની જે વાર્તા તમે સાંભળો સહુ સુજાણ, ત્યાગ વૈરાગ્ય જે નાથનો તેના શિયા કરું હું વખાણ. ભૂલે પણ નિજ દેહને માને નહીં કોઈ દાના, ઈશ્વર ઈચ્છાએ તન રહ્યું પણ પોતે ન કર્યું જતાના. પછી પ્રભુજી બેઠા હતા ગહેરી ગંગાને તીરા, ત્યાંથી ઉઠી ઉતર્યા જે હતું અથાહ નીર. ઉત્તર દિશામાં ચાલવા અતિ અંતરમાં છે આનંદ, જર્યનગને નિજરણે ચાલ્યા ઘનશ્યામ સુખ કંદ. ચાલ્યા ઉત્તર દિશે દયાળ, નિધળ કથઈ તત્કાળ. મોટા મોટા પર્વત બે પાસે, જાણું અદ્રિ અડ્યા છે આકાશે. સામ સામી ઝૂકી છે શિખર્યો, બહુ બિયામણી ઘણી જર્યો. ચાલે નિજરણે નિરઘણા, થાય ઘોષ અખંડ તે તાણા. જેમ પરસ્પર ઝૂક્યા પહાડ, તેમ જ કુંભી રહ્યા છે ઝાડ. નમી રહ્યું કરાળ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ. સામી નદીએ ચાલ્યા છે શ્યામ, જે કોઈ સર્વેના આત્મા રામ. ત્યાં તો આડો આવ્યો છે અચળ, આવે તેની ગુફામાંથી જળ. વહે વેગમાં ધારા પ્રચંડ, થાય ઘોષ તેહનો અખંડ. ત્રણે કોરે જાવા નહીં જાગ્યા, વળે કેમ જેને છે વૈરાગ્ય. પછી બેઠા ત્યાં ઘનશ્યામ, દીન અસ્ત પામ્યો એ હઠામાં. વળતું જોયું પૂર્વે વિલોકી, દીઠો પુરુષ ત્યાં એક અલોકી. તેણે વાણ પૂછે કઈ વાત, કિયાં જાવું છે હે જગતાતા. પછી હરી બોલિયા છે ત્યાંઈ, મારે જાવું છે ઉત્તરમાઈ. પણ તમે કોણ છો દયાળ, આવ્યા આણે સમેત તત્કાળ. ત્યારે તે કહે સુણો ભગવાન, હિમાચળ હું મૂર્તિમાન. એમ કહીને બતાવી વાટ, ગરો ગુફામાં વરણી રાટ. એમાં ચાલતા આવશે મગ, એમ કહી ન દેખાણો નાગ.
પછી ચાલ્યા એમાં અવિનાશ, જેને નથી દેહનો અધ્યાસ. પેઠા ઘોર અંધારી ગુફામાં, આવતી જળધારાને સામા. ચાલતા ચાલતા વીત્યો પહોરા, બીજાનું કેમ હૈયું રહે ઠોરા. માહી મોટા મોટા મણિધારા, કૂર્મ ક્રચલા કરી રહ્યા ઘરા. મીનામાં ઘર્યો દાદુર જેમાં, નિશંક માને ચાલ્યા જાય તેમાં. પછી પામિયા એહાનો પારા, નિસર્યા ઘોર ગુફાને બારા. ત્યાં તો આવ્યો છે એક દ્રોહ, ઊંડો અથાહ જંતુ સમોહા. વીત્યા 3 દિવસ જો ત્યાંય, ફળ ફૂલ મળ્યું નહીં કાંઈ. ભૂખ્યા પડી રહ્યા ત્યાં રાત્યા, શું કહું એ ધીરજની વાત. સૂતાની શંક થઈ ગઈ રેણ, જાગ્યા પ્રભાતે કમળ નેણા. નાહી સંધ્યા કરી તે હવારા, મળ્યા ફળ ફૂલ કર્યો આહાર. પછી ચાલ્યા ત્યાંથી થોડું ઘણું, મળ્યું એંધાણ માર્ગતાણું. ત્યારે ચાલ્યા એ માર્ગ લઈ, ત્યાં દિન વીતી ગયા કાંઈ. પછી પુલહ બ્રહ્માના સુતાના, આવ્યું આશ્રમ તેનું પાવાના. અતિ ચમત્કારી છે એ, થાય સુખી સેવે જન જે. તપ ફળ મળે ત્યાં તરત, જ્યાં તપ કર્યું આગે ભરત. મુમુક્ષુને છે સેવવા જેવું, જ્યાં શ્રી કૃષ્ણને છે નિત્ય રહેવું. ચક્ર નદી જ્યાં ચારે કોર, નાયા છે તેમાં ધર્મ કિશોર. કરી ક્રિયા ત્યાં પાઠ પૂજન, કર્યું મુક્તનાથનું દર્શન. પછી ભરતે કર્યું તપજીયા, પોતે પણ બેઠા જઈ ત્યાં. તેની પેઠે આદર્યું છે તપ, તેના જેવો કરે નિત્ય જપ. જાણ્યું પામ્યા ભરત મૃગદેહ, માટે પોતે રહે છે નિસ્પૃહ. એમ સંગત જો જ્યારે બાર, પછી અંતરે કર્યો વિચાર. પુરંજનની કથા સંભારી, મૂક્યો બુદ્ધિનો સંગ વિસારી.
શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય, પોતાપણું માન્યું છે તે માયા. પછી ઉર્ધ્વ બાહુ કરી આપ, કરે ગાયત્રીનો નિત્ય જાપ. ધર્યું સૂર્ય નારાયણનું ધ્યાન, ગંડકીમાં કરી નિત્ય સ્નાન. મુક્તનાથ સેવા મન ગામે, ફળ ફૂલ જે મળે તે જામે. તેને જોઈ તપી ત્યાં રહેનાર, વિસ્મય પામે મન મોજાર. કહે આ તો પ્રહલાદ છે આપે, કાં તો ધ્રુવને મૂક્યા ફરી બાપે. કાં તો સ્વામી કાર્તિક કહીએ, કાં તો સનત કુમાર લઈએ. કાં તો સનકાદિક સુજાણ, કાં તો દત્તાત્રેય પરમાણ. પ્રભુ કાં તો નારાયણ ઋષિ, તે વિના નહીં આ તપસી. જોને કઠણ કરે તપતાને, તોય પડતા નથી મોડા માને. જુવો મુખ શોભા મુનીન્દ્ર, જાણું પૂરણ માસીનો ચંદ્ર. આવા બ્રહ્મ સૃષ્ટિમાન ભાળ્યા, તે તો આજ નજરે નિહાળ્યા. મોટું તપ મનુષ્ય ન થાય, તે આદર્યું છે અતિ ઉછાયા. એને આગળ તપ આપણું, થયું ખેલવાણું બાળતાણું. દિશે બાળપણ મોટા બહુ, જોઈ વિસ્મય પામ્યા છીએ સહુ. એમ માહો માહી કહે મુનિ, જોઈ તપસા તેહ પ્રભુની. એવું તપ જોઈ બીજા જાન, પ્રભુ દુખે દુખાણા છે માના. ભક્તિ ધર્મ દિવ્ય દેહધારી, રહે છે પાસે દોયા હે તે કરી. અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે. જાણ્યું લડથડી પડશે નાથ, ખમા ખમા કહી દિયે હાથ. અતિ હેત છે હરીને માથે, તેણે દંપતિ રહે છે સાથે. દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રુધિર નહીં તન માયા. અંગો અંગની જે સર્વે નાડી, તે તો થઈ રહી છે ઉઘાડી. દિશે અસ્થિ આમિષ ન દિશે, ત્વચા ચોટી રહી છે તે વિશે.
देह जोता देह न व्याराहे एम जान जोई साहू काहे एवे शरीरे आदर्यु तापा करे छे मुखे गायत्री जापा तेमा धारे छे सूर्यनु ध्यान भावे करी पोते भगवान करे छे एवुं तप हमेशा देवा तपस्वीने उपदेशा एम तप कर्युं मास 4 सही मेघतणी घणी धारा करी तेमा उपासना घणी ते तो सूर्य नारायण ताणी एम करता एकादशी जेहा आवी प्रबोधनी नामे तेहा त्यारे अति आनंद वधारी कर्युं जागरण जामिनी सारी त्यारे सूर्य नारायणे त्याया दीधु दर्शन एनी माया अति सुंदर तान स्वरूप अंगो अंगे शोभा छे अनुपा दोया कर कमळ छे हाथे नंग जडित मुगट माथे कनक काड़ा छे कारमा काजू दोय भुजाए बांध्या छे बाजू काने कुंडल शोभे छे सार तेज तेज तेजना अंबार हास्ये सहित शोभे वदना तेमा करुणाए भर्या लोचना एवा सूर्ये दीधा दर्शना अति आपे थईने प्रसन्ना तेने देखी उठ्या हरि तरता कर्या भक्तिए शुं दंडवता थया गद गद कंठे वाणी प्रेमे भूल्या सुधता न ताणी आँखे आंसू रोमांचित ताना जोड़ी हाथ करे छे स्तवाना तमे तेज पुंज मारतंड निज तेजे प्रकाशो ब्रह्मांड धरी कश्यप घेर अवतार एवा तमे तेने नमस्कार तमारे उगवे करी दयाळु थाय सर्वे जगत सुखाळु तेमा पापी पीड़ाए अपार एवा तमे तेने नमस्कार तमारे उगवे करी कहूँ करे काळनी गणना सहु निकरनोय काई निरधार एवा तमे तेने नमस्कार तमारे
કરી આપ સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ દેવ દાનવને નર નાર એવા તમે તેને નમસ્કાર તમે પ્રભુ પ્રકટ છો દેવા સહુ જાન જાણે છે એ ભેવા નથી છાનો પ્રતાપ લગારા એવા તમે તેને નમસ્કાર એવી સ્તુતિ કરી જોડી કરા ત્યારે ભાવે બોલ્યા ભાસ્કરા માગો હરી મું પાસેથી આજા ત્યારે હરી કહે માગું મહારાજા કામ ક્રોધ દંભ લોભ મોહ ઇન્દ્રિય ગુણ આદિ જે સમોહા તેથી રક્ષા કરજો અમારી જેણે રહીએ નૈષ્ઠિક બ્રહ્મચારી વળી જ્યારે જ્યારે હું સંભારું ત્યારે દર્શન થાય તમારું એ જવાર માગું છું તમથી માયી કસુખ માગતો નથી ત્યારે સૂર્ય કહે સુખદાયી તમ વડે મારી છે મોટાઈ આવો તેજ પ્રતાપ છે મારો તે તો સર્વે જાણો છે તમારો નથી સમર્થતામાંથી અમે પણ થાશે જે માગ્યું છે તમે એમ હરીને આપી વરદાન પોતે થયા પછી અંતર્ધાન પછી તાપ સમાપતિ કરી એહ ક્ષેત્ર વખાણે છે હારી રહ્યા ત્યાં દ્વાદશીનો દાન પછી કર્યું છે ચાલવા મના એમ ચરિત્ર કરે બહુ નામી જે કોઈ સર્વે ધામ ના ધામી જેની આજ્ઞામાં અજ ઈશા વિષ્ણુ વિબુધ શારદા શેષા જેની આજ્ઞામાં માયા કાળ સર્વે લોક વળી લોકપાળ જેની આજ્ઞામાં વાયુ વ્યોમ વળી કહીએ તેજ તોય ભોમા એહ સર્વે નિયંતા સ્વામી કરે એમ ચરિત્ર બહુ નામી નરતાન ધર્યું છે તે માટા એમ વારતે છે વર્ણી રાટા નરતાન ધર્યું છે તે માટા એમ વારતે છે વર્ણી રાટા इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरि तपश्चर्या वर्णन नामे
29મું પ્રકરણમ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.